નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સના આંકડા જે સામે આવ્યા છે 2023 ગુજરાતમાં એક વર્ષમાં 9,000 જેટલા લોકો અને 900 જેટલા લોકોની હત્યા કરી મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આના પાછળનો એક અભ્યાસ આજે જ્યારે આ આંકડા ઉપર હું નજર ફેરવી રહ્યો વિચાર કરો ગરીબીના કારણે કેટલા લોકોએ જીવન ટૂંકાવ્યું છે, બેરોજગારીના કારણે જીવન ટૂંકાવ્યું છે, હાઉસવાઈફ જીવન ટૂંકાવ્યું છે, વેપારી નાના જીવન ટૂંકાવી રહ્યા છે, ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યા છે, ઇવન વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે, લગ્નેતર સંબંધ ન થવાના કારણે કુંવારા રહે છે જીવન ટૂંકાવી રહ્યા છે. તમે કલ્પના કરો આપણે ગુજરાતમાં એક વર્ષમાં 9,000 લોકો કંઈક ના કંઈક કારણોસર જીવન ટૂંકાવ્યું છે. મોટા ભાગે ગરીબી આર્થિક પરિસ્થિતિ જવાબદાર છે. તમે જુઓ સામૂહિક આપઘાતો થઈ સુરતમાં રત્ન કલાકારોની જે હાલત થઈ એમાં સામૂહિક આપઘાત થાય છે, દેવાના ડુંગર નીચે દબાઈ જાય. તમે રાજકોટમાં જુઓ કેટલી જગ્યાએ સામૂહિક આપઘાત થયા છે. એની બીજી વાત કેટલીક જગ્યાએ સરકારી સિસ્ટમના કારણે આપઘાત થયા છે. તમે જુઓ અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી આપણા જ અમદાવાદ આપણી જ એક મહિલા એની દુકાન ચલાવતી રોજગારી ચલાવતી અને રોજગારીને આપણે દુકાનને પાડવા ગયા જીવતી સળગી ગઈ. કયા રીતે કયા મુદ્દે ગુજરાત ચલાવવાનું છે આજે તમારે ખરેખર વિચારવાની જરૂર છે. મારી એક વિનંતી છે, હમ્બલ રિક્વેસ્ટ છે, સ્થાનિક રોજગારી 80% કંપનીઓમાં મળે એવી વ્યવસ્થા કરો. આપણે જે બાળકો ઉપર સ્ટ્રેસ આવે છે વિદ્યાર્થીઓ ઉપર એમાંથી કેમ બહાર આવે એની વ્યવસ્થા કરો. આજે ખેતીને તમે ઉદ્યોગ બનાવો. આજે ખેતી છે ધીરે ધીરે ખૂબ ડાઉન થતી રહી છે તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, નાના વેપારીઓ દેવાના ડુંગરમાં આપઘાત કરી રહ્યા છે, રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે. ચારે બાજુથી સિંગલ મધર છે જીવન. તો મારી આપને વિનંતી છે કે આના માટે તુરંત કદમ ઉઠાવવામાં આવે અને આ મામલે આમ આદમી પાર્ટી આપણી પાસે ડિમાન્ડ પણ કરી રહી છે કે સમાજ વ્યવસ્થા સુદૃઢ બનાવો, ન્યાય વ્યવસ્થા સુદૃઢ બનાવો. તમે હત્યાઓ બેફામ થઈ રહી છે એના માટેની વ્યવસ્થા કરો. પોલીસને હપ્તા ઉઘરાવવામાંથી છૂટી આપો. કોઈ પણ પોલીસ એક રૂપિયો ઉઘરાવી ન શકે કે ન એ દંડ કરી શકે. એને માત્ર ને માત્ર સુરક્ષાનું કામ છો. તમે જે પોલીસનો દુરુપયોગ કરો છો બીજા નેતાઓને ફસાવવા માટે એમાં બંધ કરો, કારણ કે કાગડિયામાં જ બધો સમય વયો ગયો છે તો પોલીસની ઘટ છે. તો આ વ્યવસ્થા કરો. તમામ ઉદ્યોગોને સૂચના આપી દો 80% અમારા ગુજરાતીઓને સ્થાનિક રોજગારી મળે અને કાયદાનું અમલ કરો. અને સાથે સાથે જે પણ ગરીબો વંચિતો શોષિતો છે એની યોજનાઓ એના સુધી પહોંચે એ આપઘાત કરવાનો વિચાર પણ ન કરે સુધા એની વ્યવસ્થા કરો. એવા શહેરોમાં 2 કે 5 રૂપિયામાં ખાવાની રહેવાની વ્યવસ્થા કરી દો તો જ આ ગુજરાતમાં આપણે સુદૃઢ બનાવી શકીશું. બાકી તમે હેલિકોપ્ટરથી ફરશો, ઉદઘાટનો કરશો, ચાર્ટર પ્લેનોથી તમારા દીકરા દીકરીઓ સંપત્તિ કરોડોમાં આલોટશે. બાકી ગુજરાતમાં આવકની અસમાનતા છે, ગરીબો પાસે કંઈ થતું નથી. એટલી આવકની અસમાનતા છે કે ગુજરાતના 10% જે અમીરો છે એની પાસે 90% સંપત્તિ પહોંચી ગઈ છે. તમારા આવ્યા પછી બેફામ વધારો થઈ રહ્યો છે કારણ કે તમે બધો લાભ ઉદ્યોગપતિઓને આપો છો. તો મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે ગુજરાતને સુદૃઢ બનાવો. ગુજરાતની આજે લોકો ગુજરાતમાં રહેવા નથી માંગતા, દેશમાં માગી રહ્યા છે. બાળકો અહીંયા ભણવા નથી માંગી રહ્યા. આજે માતા બેન દીકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે. એની બળાત્કારો હત્યાઓ બેફામપણે થઈ રહી છે. મારી હમ્બલ રિક્વેસ્ટ છે મુખ્યમંત્રી શ્રી આના ઉપર ગંભીરતાથી તમે પગલાં ભરો અને યોગ્ય કાર્યવાહી કરો.